નમસ્કાર. ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હવે વાત કરીએ સમાચારની. તો ગરબાડા તાલુકાના ગુલબર ગામેથી ધામણ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર આજ તારીખ 12 ઓક્ટોબરના રોજ ગરબાડા તાલુકાના ગુલબર ગામમાં એક ઘરના બાથરૂમની દિવાલ પાસે એક સાપ જોવા મળ્યો હતો. આ બાબતે ઘર માલિકે ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપનો સંપર્ક કરતા ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપના સભ્યો ગુલબર ગામે આવી પહોંચ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ બાથરૂમની દિવાલ પાસે જમીનમાં દર હોય તેમાં સાપ ઘૂસી જતા આ સાપને બહાર કાઢવા માટે પાણી નાખવામાં આવ્યું હતું. તેમ છતાં ભારે જહેમત બાદ પણ સાપ તેમાંથી બહાર ન નીકળતા આખરે જેસીબી મારફતે બાથરૂમની દિવાલ તોડીને સાવચેતીપૂર્વક સાપને બહાર કાઢતા આ સાપ ધામણ સાપ હોવાનું માલુમ પડ્યું હતું. આમ ગરબાડા તાલુકાના ગુલબર ગામેથી ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપના સભ્યોએ ધામણ સાપને સાવચેતીપૂર્વક જેસીબી મારફતે બહાર કાઢી રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. થેન્ક યુ ફોર વોચિંગ ન્યૂઝ પ્લસ ગુજરાતી.